ખ્યાતિ ને ખ્યાતિ નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વૈજાયાણંગ નમો લોય શવ શ્રાવણમ ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ ચત્તારી લોકોતમા અરિયંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધમ્મ લોકોતમા ચત્તારી શરણ ભોજામી અરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી આ નવમું ગુણસ્થાન અનિવૃત્તિકરણ ગુણસ્થાન છે કે શ્રેણી ચડવાનો આ ગુણસ્થાનનો બીજો નંબર છે. સિદ્ધ ભગવાન અનંત છે તો ગુણોની અપેક્ષાએ એક સિદ્ધ ભગવાન તે બીજા કોઈ પણ સિદ્ધ ભગવાનથી નાના નથી કે મોટા નથી. સિદ્ધ ભગવાનની વાત તો જવા દો, પરંતુ સિદ્ધ ભગવાનની સાથે નિગોદના જીવ પણ તે ગુણોની અપેક્ષાએ તે પણ નાના મોટા નથી. જેટલા નિગોદના જીવમાં અનંત ગુણો છે તેટલા જ ગુણો સિદ્ધના જીવમાં પણ છે. ફરક ક્યાં છે કે સિદ્ધોએ તેમના ગુણોનું જે પરિણમન થયું છે તે પૂર્ણ રૂપે થયું છે, તે પર્યાયમાં પૂર્ણ રૂપે તે વ્યક્ત થયું છે, પૂર્ણ રૂપે તેમને વિતરાગતાની પ્રાપ્તિ કરી છે. અને નિગોદના જીવને તે પર્યાયમાં અક્ષરના અનંતમાં ભાગે મ્યુટ કરો, અક્ષરમાં અનંતમાં ભાગે તેમને પર્યાય સમાસ જ્ઞાન હોય છે. તો નિગોદ અને સિદ્ધ વચ્ચે આટલો ફરક છે. આપણે ગઈકાલે વાત થઈ હતી કે નિગોદના જીવ હોય કે આપણો જીવ હોય, સંસારી જીવ, અને તેને સિદ્ધના જીવ વચ્ચે 99.999999% પણ એ બંને વચ્ચે ફરક નથી, તે બંને સમાન જ છે. સિદ્ધના જીવ હોય કે નિગોદના જીવ હોય, દ્રવ્ય અપેક્ષાએ તો 100% બે સરખા છે, ગુણોની અપેક્ષાએ પણ બે સમાન છે, પરંતુ પર્યાયની અપેક્ષાએ વિચાર કરીએ તો બંને વચ્ચે 99.9999% લો તો પણ બંને વચ્ચે કોઈ ફરક નથી. કેમ કે પૂજ્ય ગુરુદેવ શ્રીએ જ્યારે પણ તે પોતાના તત્વ ચિંતનથી, પોતાના ક્ષયોક્ષમ જ્ઞાનથી, પોતાનું જે ભાવશ્રુત જ્ઞાનથી, એમને પૂર્વના સંસ્કારોને કારણે તે જે ચિંતન મનન કરતા હતા, તેમાં તેમને પોતાના અંદરના અવાજથી તેમને 21 ગુણોની પર્યાયનું જ અશુદ્ધ રૂપે પરિણમન થાય છે. બાકીના અનંતા ગુણોનું પર્યાયનું પણ શુદ્ધ રૂપે જ પરિણમન થાય છે. નિગોદનો જીવ હોય તો પણ ભલે, અને સિદ્ધના જીવમાં તો બધી પર્યાયોનું શુદ્ધ રૂપે પરિણમન થાય છે. તો 21 ગુણોની પર્યાયનું ત્યાં અશુદ્ધ રૂપે પરિણમન થાય છે. તો કે ત્યાં આ વાત ઉપરથી એ સાબિત થાય છે કે નિગોદનો જીવ હોય કે સિદ્ધનો જીવ હોય, તે પર્યાય અપેક્ષાએ પણ તેની વચ્ચે બહુ જ મામૂલી ફરક હશે. દ્રવ્ય અને ગુણ અપેક્ષાએ તો બંને કેવા છે? સરખા છે, શુદ્ધ જ છે. તો આવી વાત ગુરુદેવ જ્યારે સવારમાં, આજે એમને અત્યારે જન્મ મહોત્સવનો જે પ્રસંગ ચાલી રહ્યો છે, તો આજ આપણે એમને ચોક્કસ યાદ કરીએ. અને તેમાં પણ તેમની આ ઘટના, આ એમને વાત પ્રવચનમાં નથી આવી, પરંતુ જે સવારમાં જ્યારે શૌચક્રિયા માટે જતા તો તેમની સાથે અમુક લોકો 1 કિલોમીટર સુધી સાથે ચાલતા, ત્યારે રસ્તામાં તેમણે આ વાત કરેલી. અને તે વખતના જે પાત્ર મુમુક્ષ જીવ હતા તે તરત સાથે ડાયરીમાં નોટ કરી લીધેલી. તે આપણી સમક્ષ અત્યારે ઉપલબ્ધ છે. અને ત્યાંથી તે વાત બહાર આવી છે. 21 ગુણોની પર્યાય જ અશુદ્ધ રૂપે પરિણમે છે. ક્યાંક 18 ગુણની પણ પર્યાય બતાવી છે, પરંતુ ગુરુદેવના ઓલા પરથી એના આધાર ઉપર લઈ તો 21 ગુણોની પર્યાયનું જ અશુદ્ધ રૂપે પરિણમન થાય છે. તો કે અહીં ક્ષેત્ર, કાર, ગતિ આદિ 12 અપેક્ષાથી સિદ્ધ જીવો ભૂતકાળની જે એની વિશેષતા છે તે અપેક્ષાએ ભૂત નિગમ નહીંથી તેમાં ભેદ થાય, પરંતુ તેની અંદર જે વિતરાગતા છે, વિતરાગ પરિણામોની જે વૃદ્ધિ છે, એટલે કે પૂર્ણતા છે, અને તેને અનંત ચતુષ્યની દ્રષ્ટિથી જુઓ અને તેના 8 ગુણોની મુખ્યતાથી વિચાર કરી તો તેમાં તલ માત્રનો પણ ભેદ કે અંતર નથી અનંત સિદ્ધો વચ્ચે. હવે આવી જે અભેદ એકરૂપતાનો ખરો પ્રારંભ તો, ખરી દ્રષ્ટિથી પ્રારંભ તો 9મા ગુણસ્થાનના પહેલા સમયથી જ થાય છે. એનો અર્થ શું થયો? અઢી દીપના કોઈ પણ ક્ષેત્રના કોઈ પણ મુનિરાજ હોય, પછી તે ક્ષપક હોય કે ઉપશમ શ્રેણીવાળા હોય, તે અનિવૃત્તિકરણ ગુણસ્થાનના પ્રથમ સમયમાં પ્રવેશ કરે તો તેમના ધર્મરૂપ પરિણામ સરખા જ હોય છે. આવી રીતે 10મા ગુણસ્થાનવાળાના લો, એવી રીતે 11મા ગુણસ્થાનવાળાના, પરંતુ તે પોતાના જ ગુણસ્થાનમાં અરસપરસ તે સમાન હોય છે. એવી રીતે 11મા ગુણસ્થાનવાળો 12મું, 13મું અને 14મું, દરેકના એક સમયમાં જે પરિણામ થયા છે તે બધાને એક સમયના પરિણામ. પછી ગમે તે ક્ષેત્ર હોય, આપણે ગઈકાલે 3 વસ્તુ લીધી હતી. ભરત ક્ષેત્રના જે ભાવિ તીર્થંકર જે થવાના છે એ મહામુનિરાજ,
પછી ઐરાવત ક્ષેત્રમાં કોઈ લબ્ધિધારી મુનિરાજ છે તેના જે તે 9મા ગુણસ્થાનમાં છે તેના પહેલા સમયના, અને વિદેહ ક્ષેત્રમાં કોઈ સામાન્ય જે દિગંબર ભાવલિંગી સંત છે તેના પણ પહેલા સમયના 9મા ગુણસ્થાનના બધાના પરિણામ સમાન છે. તો આ બધી વાત આપણે ગઈકાલે થઈ ગઈ છે. તો આપણે હવે બધા જોઈન્ટ થઈ ગયા હશે એટલે આગળની વસ્તુ ચાલુ કરી. તો કે તેની અંદર પહેલી વસ્તુ આપણે અપેક્ષાઓ જોઈ હતી. તો પહેલું સમ્યક્ત્વ અપેક્ષાએ વિચાર. તો કે આ ગુણસ્થાનની અંદર દ્વિતીયોપસમ સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ, તે બંને સમ્યક્ત્વમાંથી કોઈ પણ એક સમ્યક્ત્વ રહે છે. જ્યારે કોઈ ભાવલિંગી મુનિરાજ 9મા ગુણસ્થાનમાં જો ઉપસમ શ્રેણીમાં હોય તો તેને ત્યાં નિયમથી દ્વિતીયોપસમ સમ્યક્ત્વ અથવા તો ક્ષાયિક પણ ઉપસમ શ્રેણી ચડે છે. તો તેને ત્યાં દ્વિતીયોપસમ સમ્યક્ત્વ વાળો જીવ છે તે નિયમથી ઉપસમ શ્રેણી જ ચડે છે. તે શપક શ્રેણી ચડી શકતો નથી. ક્ષાયિક સમ્યક્ત્વ વાળો બંને શ્રેણી ચડે છે, ઉપસમ પણ ચડે અને શપક પણ ચડે. પરંતુ ત્યાં ફરક ક્યાં છે? ક્ષાયિક વાળો પાછો પડે તો તે ચોથા ગુણસ્થાનથી નીચે જતો નથી, પણ ઉપસમ જે દ્વિતીયોપસમ સમ્યક્ત્વ વાળો જીવ છે તે જો પાછો પડે તો તે પહેલા ગુણસ્થાન સુધી પણ જઈ શકે છે, એટલે કે મિથ્યાત્વ દશામાં પણ જઈ શકે છે. એક રીતે પરિણામોની વિચિત્રતા જુઓ કે જે 11મા ગુણસ્થાન વાળો પૂર્ણ વિતરાગી જીવ છે તે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, ચારિત્ર મોહનીયના ઉદયને કારણે જે ઉપસમ રૂપે દબાયેલો હતો તે ઉદયમાં આવ્યો, સત્તામાં પડ્યો હતો તે ઉદયમાં આવ્યો. તેને કારણે, તેના નિમિત્તે, ખરેખર તો પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે તે જીવ પાછો પડીને મિથ્યાત્વ દશા સુધી જઈ શકે છે. તો એક સમયનો પૂર્ણ વિતરાગી જીવ તે મિથ્યાત્વ દશામાં જાય છે. માટે હર સમયે પરિણામોમાં સાવધાની રાખવી જરૂરી છે. તો કે દ્વિતીયોપસમ સમ્યક્ત્વ વાળો અને ક્ષાયિક સમ્યક્ત્વ બંને પ્રકારના સમ્યક્ત્વ આ ગુણસ્થાનની અંદર જોવા મળે છે. ચારિત્ર અપેક્ષાએ વિચાર કરો તો અનિવૃત્તિ ગણમાં ઉપસમ શ્રેણી ચડવાવાળા મુનિરાજને ઉપસમિક ચારિત્ર, શપક શ્રેણી ચડવાવાળા મુનિરાજને ક્ષાયિક ચારિત્ર, જે આપણે આગળના ગુણસ્થાનમાં તેની વાત આવી ગઈ છે. પછી આગળ વાત એવી હતી આપણે કાર અપેક્ષાએ વિચાર. તો કે કાર અપેક્ષાએ વિચારમાં કોઈ મહામુનીશ્વર જે ઉપસમ શ્રેણીમાંથી, એટલે કે ઉપસમ શ્રેણીમાં ચડેલા જે ભાવલિંગી મુનિરાજ છે જે 9મા ગુણસ્થાનમાં આવેલા છે તેનો જગન્ય કાર મરણની અપેક્ષાએ માત્ર એક સમય છે. કેમ કે કોઈ મુનિરાજ 10મા ગુણસ્થાનથી સૂક્ષ્મ સાંપ્રદાયિક ગુણસ્થાનથી નીચે ઉતરે તો નીચે ઉતરતા સમયે તેના અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં માત્ર એક સમય રહે અને તેમની મનુષ્ય આયુનો ક્ષય થઈ જાય તો મરણની અપેક્ષાએ અનિવૃત્તિકરણ ગુણસ્થાનનો જગન્યકાર એક સમય ઘટિત થાય છે. કોની અપેક્ષાએ? મરણની અપેક્ષા. ક્યાંથી આવે છે? 10મા ગુણસ્થાનમાંથી તે જીવ પાછો આવે અને 9મા ગુણસ્થાનમાં આવે તો એક સમય એનો વ્યતીત થાય તો તેની મનુષ્ય આયુનો ક્ષય થઈ જાય તો મરણની અપેક્ષાએ 9મા ગુણસ્થાનનો જગન્યકાર એક સમય છે. તેવી જ રીતે ઉપસમ શ્રેણીવાળા ગુણસ્થાનવાળા જીવ ઉપર ચડતા સમયે કોઈ મુનિરાજ અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં આરૂઢ થયા અને માત્ર એક સમય રહ્યા, એટલે 8મામાંથી અપૂર્વકરણમાંથી કોઈ મુનિરાજ ઉપર ચડીને 9મા ગુણસ્થાનમાં આવ્યા અને એક સમય રહ્યા અને એની મનુષ્ય આયુનો ક્ષય થઈ જાય તો પણ 9મા ગુણસ્થાનનો જગન્યકાર એક સમય, એટલે 8મામાંથી 9મામાં આવે ને પહેલા સમયમાં એનું મરણ થાય કે 10મામાંથી 9મામાં આવે ને એનું પહેલા સમયમાં મરણ થાય તો મરણની અપેક્ષાએ તેનો જગન્યકાર એક સમય છે. ઉત્કૃષ્ટકાર કેટલો છે? તો યથા યોગ્ય માત્ર એક અંતર્મુહૂર્ત, એટલે ઉપસમ શ્રેણી ચડેલા જે અનિવૃત્તિકરણ ગુણસ્થાન વાળા ભાવલિંગી મુનિરાજ છે તે વધારેમાં વધારે કાર રહે તો તે ત્યાં યથા યોગ્ય એક અંતર્મુહૂર્ત કાર સુધી જ રહેશે. શપક શ્રેણી ચડતા જે ભાવલિંગી મુનિરાજ છે તેનો જગન્ય કે ઉત્કૃષ્ટકારનો પ્રસંગ આવતો નથી. કેમ કે તેનું નથી તો પતન થતું કે નથી ત્યાં મરણ, એટલે તેનો જગન્ય કે ઉત્કૃષ્ટકાર નથી. જેને જગન્યકાર હોય છે તેને જ ઉત્કૃષ્ટકારનો વ્યવહાર. જો જગન્યકાર હોય તો જ ઉત્કૃષ્ટકાર હોય, આને જગન્યકાર નથી માટે ત્યાં ઉત્કૃષ્ટકાર પણ નથી. કેમ કે ત્યાં નથી તો પતન કે નથી ત્યાં મરણ. મધ્યમકાર, તો મધ્યમકારની અંદર ખાલી ઉપસમ શ્રેણી વાળાનું છે કે ઉપસમ શ્રેણી ચડતા જે ભાવલિંગી મુનિરાજ છે 9મા ગુણસ્થાન વાળા તે એક સમય મરણની અપેક્ષાએ ત્યાંથી લઈને એક યથાયોગ્ય જે એક અંતર્મુહૂર્ત છે તે વચ્ચેના જેટલા પણ સમય આવે તે તેનો મધ્યમકાર છે. પછી ગઈકાલે આપણે ગમનાગમન, તો ખાલી ગમન જોયું હતું. તો કે ગમનની અંદર ઉપસમ શ્રેણી ચડતા ભાવલિંગી મુનિરાજ હોય કે શપક શ્રેણી ચડતા ભાવલિંગી મુનિરાજ હોય, બંને ઉપરની તરફ જાય તો તે ક્યાં જાય છે? ખાલી 10મા ગુણસ્થાનમાં જ ગમન કરે છે.
એટલે કે નવમામાં ઉપશમ શ્રેણી ચડતા હોય ભાવલિંગી મુનિરાજ, ઈ ઉપશમ શ્રેણી વાળા ભાવલિંગી મુનિરાજ કે શપક શ્રેણી વાળા ભાવલિંગી મુનિરાજ તે ઉપરની બાજુએ જ જાય છે. ઉપર જાય તો ક્યાં જાય છે? તે 10મા ગુણસ્થાન. ઉપર જાય તો ખાલી તે 10મા ગુણસ્થાનની અંદર જ ગમન કરે છે. પરંતુ જો ઉપશમ શ્રેણી વાળા ભાવલિંગી મુનિરાજ છે તે ઉતરતા સમયે તે અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાંથી તે નીચેની તરફ નિયમથી તે 8મા ગુણસ્થાનમાં એટલે અપૂર્વકરણ ગુણસ્થાનમાં. પરંતુ કોણ? ત્યાં ખાલી ઉપશમ શ્રેણી વાળા. ઓલામાં ઉપશમ અને શપક બંને આવ્યું. બંને વાળા જો ઉપર જાય તો તે નિયમથી 10માં જ જાય છે, અને નીચે ઉતરે તો ખાલી ઉપશમ શ્રેણી વાળા ભાવલિંગી મુનિરાજ જે 9મા ગુણસ્થાનમાં છે તે અપૂર્વકરણ ગુણસ્થાનની અંદર ગમન કરે છે. ત્રીજું ગમન, તો કે જો કોઈ ઉપશમ અનિવૃત્તિકરણ ગુણસ્થાન વાળા મુનિરાજનું આયુનું ક્ષય થવાથી જો તેનું મૃત્યુ થાય તો તે વિગ્રહ ગતિના પ્રથમ સમયથી નિયમથી તે 4થા ગુણસ્થાનમાં ગમન કરે છે. તો ગમન કેટલી જગ્યાએ થયું? ઉપશમ વાળાનું. ઉપશમ વાળા ઉપર જાય તો 10માં, નીચે આવે તો 8માં, અને કદાચ એનું આયુનો ક્ષય થાય તો તે 4થા ગુણસ્થાનમાં તે વિગ્રહ ગતિમાં ગમન કરે છે. શપક શ્રેણી વાળાને નીચે તો પડતા નથી, તે ઉપર જ જાય છે. તો ઉપર ખાલી તે એનું ગમન એક જ જગ્યાએ 10મા ગુણસ્થાનમાં જ થાય છે, અને ત્યાં મરણ પણ નથી, એટલે તે 4થા ગુણસ્થાનમાં પણ જતા નથી શપક શ્રેણી વાળા. હવે આગમન. તો આગમનની અંદર જે ઉપશમ શ્રેણી વાળા છે તેનું આગમન ખાલી નીચેના 8મા ગુણસ્થાનથી જ થાય છે એમ નથી, પણ નીચે ઉતરતા સમયે 10માંથી પણ થાય છે. તો ઉપશમ શ્રેણી ચડતા જે અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં જે ભાવલિંગી મુનિરાજ છે તેનું આગમન 2 જગ્યાએથી થાય. એક નીચેથી આવે તો ઉપશમ અપૂર્વકરણ ગુણસ્થાનમાંથી આવે, અને જો ઉપરથી નીચે ઉતરતી વખતે ઉપરથી તે 10મું જે ગુણસ્થાન છે ઉપશમ શ્રેણીનું તેમાંથી તેનું 9મા ગુણસ્થાનમાં આગમન થાય છે. અને શપક શ્રેણી વાળાનું આગમન માત્ર શપક અપૂર્વકરણ ગુણસ્થાનમાંથી જ થાય છે. તો શપક શ્રેણી વાળાનું આગમન ક્યાં થાય? માત્ર એક 8માંથી થાય. અને ગમન ક્યાં થાય છે? માત્ર એક 10માં થાય છે. ઉપશમ શ્રેણી વાળાનું આગમન, તો કે એનું આગમન 10માંથી પણ થાય અને એનું આગમન 8માંથી પણ થાય, અને તેનું ગમન છે તેનું ગમન 9માંથી 10માં પણ થાય અને 9માંથી 8માં પણ થાય, અને 9માંથી મરણની અપેક્ષાએ 4થા ગુણસ્થાનમાં પણ તેનું ગમન થાય છે. આ પ્રકારે તેનું ગમનાગમન થયું 9મા ગુણસ્થાનનું. હવે વિશેષ અપેક્ષા. તો વિશેષ અપેક્ષાની અંદર આપણે દરેકમાં બધી અપેક્ષા લઈ છે. એક સમ્યક્ત્વ અપેક્ષા, એક ચારિત્ર અપેક્ષા, એક કાર અપેક્ષા, એક ગમનાગમન અપેક્ષા, અને 5મી વિશેષ અપેક્ષા. તો વિશેષ અપેક્ષામાં પહેલું જે અનંત ગુણી વિશુદ્ધિ જે 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં સાતિશ્ય અપ્રમદ દશામાં જે એના 4 આવશ્યક કાર્ય જોયા હતા, તે ચારેય આવશ્યક કાર્ય જે અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં 8મા ગુણસ્થાનની જેમ, એટલે કે 7માના બીજા ભાગથી ચાલુ થઈને 10મા ગુણસ્થાન સુધી જોવા મળે છે, તે 4 આવશ્યક કાર્ય તે અહીં 9મા ગુણસ્થાનમાં પણ થાય છે. અને તે વસ્તુ ત્યાં જે રીતે છે તેમાં સમજવું. ક્યાં 4 આવશ્યક કાર્ય હતા? તો અનંત ગણી તેની વિતરાગ પરિણામોની વિશુદ્ધિ થતી જાય, પહેલું. બીજું આવશ્યક કાર્ય હતું સ્થિતિ બંધાપસરણ થાય છે તે. ત્રીજું આવશ્યક કાર્ય હતું પ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ અનંત ગણો વધતો જાય છે, અને ચોથું આવશ્યક કાર્ય હતું અપ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ 1 પ્રતિ સમય ઘટતો જાય છે. આ 4 આવશ્યક કાર્ય અહીં પણ થાય છે. બીજી વિશેષ અપેક્ષા ચારિત્રમોનીય કર્મ. ખાલી ચારિત્રમોનીય, બાકી તો છે નહીં દર્શન મોનીય. તો કે ખાલી ચારિત્રમોનીય કર્મ તે બાદર કૃષ્ટિથી સૂક્ષ્મ કૃષ્ટિ રૂપ થઈ જાય છે. 2 શબ્દ એવા, બાદર કૃષ્ટિ અને સૂક્ષ્મ કૃષ્ટિ રૂપ થઈ જાય છે. બાદર એટલે સ્થૂળ, સૂક્ષ્મ એટલે સૂક્ષ્મ. તો કે ચારિત્રમોનીય કર્મ બાદર કૃષ્ટિથી સૂક્ષ્મ કૃષ્ટિ રૂપ થઈ જાય છે. આપણે 2ના અર્થ સમજીએ, પણ પહેલા એક આખું વાક્ય જોઈ લઈએ. ચારિત્રમોનીય કર્મ તે બાદર કૃષ્ટિથી કેવું થઈ જાય? સૂક્ષ્મ કૃષ્ટિ રૂપ થઈ જાય છે. એટલે કે તેના કૃષ્ટિકરણથી સૂક્ષ્મ લોભ કસાય વગરના જેટલા પણ બાકીના 11 કસાય, બાકીના 12 કસાયમાંથી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સ્વંજલનના જે 12 કસાય છે તેમાંથી લોભ કસાયને, એમાંય પણ સૂક્ષ્મ લોભ કસાયને છોડીને બાકીના જે 11 કસાય અને હાસ્ય આદિ 9 નો કસાય તેનો આ ગુણસ્થાનમાં સર્વથા ઉપશમ કાં તો ક્ષય થઈ જાય છે. કાં તો અહીં એનો સર્વથા ઉપશમ કાં ક્ષય થઈ જાય છે. ફરીવાર ચારિત્રમોનીય કર્મ
તે બાદર કૃષ્ટિથી શું થઈ જાય છે? સૂક્ષ્મ કૃષ્ટિ રૂપ થાય છે. એટલે આ કૃષ્ટિકરણથી શું થાય છે? સૂક્ષ્મ લોભ કષાય વગરના બાકીના જે શેષ 11 કષાય અને 9 નો કષાય તેનો કાં તો સર્વતા ઉપશમ થાય છે, કાં તો ક્ષય થઈ જાય છે. તો પહેલા એક શબ્દ સમજો, કૃષ્ટિકરણ એટલે શું? કૃષ્ટિકરણ એટલે ક્રમથી કષાયોનું કૃષ્ટ થવું. કૃષ્ટ થવું એટલે કે તેનું હીન થવું, તેને કૃષ્ટિકરણ કહે છે. ક્રમથી કષાયો કેવા થાય? હીન થતા જાય છે, મંદ થતા જાય છે. એટલે કે તેનો અનુભાગ છે, એટલે કે એની ફર દેવાની જે શક્તિ છે તેનું ઉત્તરોત્તર તેનું ઘટતું થાય છે, ઓછા ઓછા થતા જાય છે, તેને કૃષ્ટિકરણ કહેવામાં આવ્યું. અને આ વિશેષ મહત્વપૂર્ણ કાર્ય અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં જ થાય છે. ફરીવાર, ક્રમથી કષાયોનું કૃશ થવું, તેને હીન થવું, તેને શું કીધું? કૃષ્ટિકરણ. કષાયોનું હીન થવું, કૃશ થવું, તેને કૃષ્ટિકરણ કીધું. એનો અર્થ શું થયો? કે જે અનુભાગ છે, ફર દેવાની જે શક્તિ છે તેનું ઉત્તરોત્તર ઓછા ઓછા થતું રહેવું, તેને સૃષ્ટિકરણ કહેવામાં આવ્યું. અને આ જે વિશેષ મહત્વપૂર્ણ કાર્ય છે તે આ ગુણસ્થાનની અંદર જ થાય છે. હવે બાદર કૃષ્ટિ કોને કે અને સૂક્ષ્મ કૃષ્ટિ કોને કે? તો પહેલી વસ્તુ, બાદર કૃષ્ટિ કોને કહે છે? તો કે અનિવૃત્તિકરણ નામના 9મા ગુણસ્થાનના પૂર્વે જોવામાં આવતા સ્પર્ધકો, એટલે કે અનિવૃત્તિકરણ નામનું જે 9મું ગુણસ્થાન છે તેની પૂર્વે જે જોવામાં આવેલા છે જે સ્પર્ધકો, તેને પૂર્વ સ્પર્ધકો કીધા છે. તે અનિવૃત્તિકરણના નિમિત્તથી તેનો અનુભાગ ક્ષીણ સ્પર્ધકોને અપૂર્વ સ્પર્ધક કહે છે. શું કહે છે? ફરીવાર, હેલો. અનિવૃત્તિકરણ, અવાજ આવે છે ને? હેલો. અવાજ આવે છે ને? હેલો, અવાજ આવે છે ને? અવાજ આવે છે ને? હેલો. હા. અનિવૃત્તિકરણ નામના 9મા ગુણસ્થાનના પહેલા પૂર્વે જોવામાં આવેલા સ્પર્ધકને શું કહેવામાં આવ્યું છે? પૂર્વ સ્પર્ધકો. બે પ્રકારના સ્પર્ધક છે, એક પૂર્વ સ્પર્ધક, એક અપૂર્વ સ્પર્ધક. એટલે આપણે એ સમજી લઈએ. પહેલા પૂર્વ સ્પર્ધક કોને કીધું? કે પૂર્વ સ્પર્ધક અનિવૃત્તિકરણ નામના 9મા ગુણસ્થાનની પૂર્વે જોવામાં આવતા સ્પર્ધકને શું કહે છે? પૂર્વ સ્પર્ધક કહે છે. અને અપૂર્વ સ્પર્ધક કોને કહે છે? અનિવૃત્તિકરણ ગુણસ્થાનના પરિણામોના નિમિત્તથી જે એનો અનુભાગ છે એ ઘટતો જાય છે, પછી જે ક્ષીણ સ્પર્ધક છે તેને અપૂર્વ સ્પર્ધક કહે છે. ફરીવાર, પૂર્વ સ્પર્ધક કોને કીધો? અનિવૃત્તિકરણ નામનું જે 9મું ગુણસ્થાન છે તેની પહેલા જોવામાં આવતા જે સ્પર્ધક છે તેને પૂર્વ સ્પર્ધક કીધો. અપૂર્વ સ્પર્ધક કોને કીધો? અપૂર્વ સ્પર્ધક, 2 મિનિટ ચાલુ રાખજો. હેલો. હા, તો આ તો છે જયંતિભાઈ ની. મને લાગે અંદર મારામાં તમારું નામ બોલે છે નિકુંજભાઈ. હા, તો કરી દો. હા, કરી દો. મારામાં કરી દો, હું જોઈન્ટ થઈ જઉં. હા, ફરી વાર 2 મિનિટ રહો, જોઈન્ટ થઈ જાય. હેલો. થઈ ગયું ને જોઈન્ટ? હેલો. પૂર્વ સ્પર્ધક અને અપૂર્વ સ્પર્ધક કોને કીધું? તો કે અનિવૃત્તિકરણ નામના 9મા ગુણસ્થાનની પહેલા જોવામાં આવતા જે સ્પર્ધક છે તેને પૂર્વ સ્પર્ધક કીધું. અને અનિવૃત્તિકરણ ગુણસ્થાનના પરિણામના નિમિત્તથી જે અનુભાગ ઘટતો જાય છે અને જે ક્ષીણ સ્પર્ધક રહે છે તેને શું કીધું? અપૂર્વ સ્પર્ધક કીધું. તો અહીં આપણે બાદર કૃષ્ટિની જે વાત કરી છે ને, તો બાદર કૃષ્ટિની અંદર શું છે? અનિવૃત્તિકરણ નામના 9મા ગુણસ્થાનના પહેલા જોવામાં આવતા જે સ્પર્ધક, જેને આપણે પૂર્વ સ્પર્ધક કીધો છે, તે અનિવૃત્તિકરણના નિમિત્તથી, તેના નિમિત્તથી જે એનો અનુભાગ ઘટતો જાય છે, પછી જે ક્ષીણ સ્પર્ધક રહે છે તેને શું કીધું? અપૂર્વ સ્પર્ધક કહે છે. અપૂર્વ સ્પર્ધકથી પણ અનંતમાં ભાગ
અનુભાગ જે ક્ષીણ સ્પર્ધક છે તેને બાદર કૃષ્ટિ કહેવામાં આવ્યું. અપૂર્વ સ્પર્ધક જે છે તે પણ ક્ષીણ સ્પર્ધક છે. તેનાથી પણ અનંતમાં ભાગનો અનુભાગ તે ઘટતો ક્ષીણ થઈ જાય તે સ્પર્ધકને બાદર કૃષ્ટિ કીધી. એનો અર્થ શું થયો કે સંજલન, ક્રોધ, માન, માયા અને લોભ કસાયના અનુભાગનું ઘટવું, તેનું ક્ષીણ થવું એ જ બાદર કૃષ્ટિ છે. જે સંજલન, ક્રોધ, માન, માયા અને લોભ તે કસાયના અનુભાગનું ઘટાડવું, તેનું ક્ષીણ કરવું તે જ બાદર કૃષ્ટિ છે. બાદરનો અર્થ શું થાય છે? સ્ટોર, એટલે કે મોટા મોટા ટુકડા કરવા. તેનો અર્થ શું થાય છે? મોટા મોટા ટુકડા કરવા. બાદર કૃષ્ટિ. ફરીવાર, અનિવૃત્તિકરણ નામના જે 9મા ગુણસ્થાનની પહેલા જોવામાં આવતા જે સ્પર્ધક હશે તેને પૂર્વ સ્પર્ધક કીધું. અને તે અનિવૃત્તિકરણના નિમિત્તથી તેનો અનુભાગ, જે પૂર્વ સ્પર્ધકનો અનુભાગ તે ઘટતો તે ક્ષીણ થઈ જાય છે. તે ક્ષીણ સ્પર્ધકને અપૂર્વ સ્પર્ધક કહેવામાં આવ્યું. તેવા અપૂર્વ સ્પર્ધકથી પણ અનંતમાં ભાગ અનુભાગ તેનો ઘટતો પછી જે ક્ષીણ સ્પર્ધક રે બાકીના તેને બાદર કૃષ્ટિ કહેવામાં આવી. એનો અર્થ શું થયો કે સંજલન, ક્રોધ, માન, માયા અને લોભ આના કસાયનો અનુભાગનું ઘટવું, એટલે કે તેનું ક્ષીણ થવું એ જ બાદર કૃષ્ટિ છે. બાદર એટલે સ્ટોર અને કૃષ્ટિ એટલે કે તેના ટુકડા થવા, તો કે તે બાદર કૃષ્ટિ કહેવામાં આવી. તો ફરી વાર આપણે સમજીએ બાદર કૃષ્ટિ. તો અપૂર્વ સ્પર્ધકથી પણ વિશેષ અનુભાગ ક્ષીણ સ્પર્ધકો થાય તેને બાદર. અપૂર્વ સ્પર્ધકમાં શું વાત આવ્યું હતું કે પૂર્વ સ્પર્ધકોનો અપૂર્વકરણ, અનિવૃત્તિકરણના નિમિત્તથી તેનો અનુભાગ ઘટતો ક્ષીણ થઈ ગયો તેને અપૂર્વ સ્પર્ધક કીધો. પૂર્વ સ્પર્ધક કોને કીધો તો કે અનિવૃત્તિકરણ નામના 9મા ગુણસ્થાનની પહેલા જોવામાં આવતા જે સ્પર્ધક છે તેને પૂર્વ સ્પર્ધક કીધો. અને અનિવૃત્તિકરણના નિમિત્તથી, પરિણામોના નિમિત્તથી તેનો અનુભાગ ઘટતો ક્ષીણ થઈ જાય પૂર્વ સ્પર્ધકોનો, તેને અપૂર્વ સ્પર્ધક કીધો. તે અપૂર્વ સ્પર્ધકથી પણ અનંત ભાગ તેનો અનુભાગ ઘટતો જે ક્ષીણ થાય તે સ્પર્ધકોને બાદર કૃષ્ટિ કહેવામાં આવી. તેનો અર્થ શું થયો કે ત્યાં સંજલન, ક્રોધ, માન, માયા અને લોભ તે બધાના કસાયોનો અનુભાગોનું ઘટાડવું કે ક્ષીણ કરવું, એનું નામ જ શું થયું? બાદર કૃષ્ટિ કહેવામાં આવી. બાદરનો અર્થ થાય છે સ્થૂળ, કૃષ્ટિ એટલે તેનું ટુકડા થવા. હવે બીજો અર્થ આવતો તો સૂક્ષ્મ કૃષ્ટિ કોને કહે છે? તો કે બાદર કૃષ્ટિથી પણ અનંતમાં ભાગના અનુભાગ ક્ષીણ સ્પર્ધકની સૂક્ષ્મ કૃષ્ટિ. તો ક્યાંથી વાત ચાલુ થઈ? તો સૌથી પહેલી વસ્તુ તો અનિવૃત્તિકરણ નામનું જે 9મા ગુણસ્થાન છે તેના પહેલા જોવામાં આવતા, એની પૂર્વે જોવામાં આવતા સ્પર્ધકને આપણે પૂર્વ સ્પર્ધક કીધું. અને તે અનિવૃત્તિકરણના પરિણામોના નિમિત્તથી તે પૂર્વ સ્પર્ધકોનો અનુભાગ ક્ષીણ થતો જાય છે તેને શું કીધું? અપૂર્વ સ્પર્ધક કીધો. અને તે અપૂર્વ સ્પર્ધકથી પણ અનંતમાં ભાગનો તેનો અનુભાગ ઘટતો ક્ષીણ થઈ જાય છે તેને બાદર કૃષ્ટિ કીધી. હવે બાદર કૃષ્ટિથી પણ અનંતમાં ભાગનો અનુભાગ ક્ષીણ થતો જાય છે તે ક્ષીણ સ્પર્ધકોને શું કીધું? સૂક્ષ્મ કૃષ્ટિ કહેવામાં આવ્યું. તો આવી વસ્તુ વ્યવસ્થાની અદ્ભુતતા અને સૂક્ષ્મતા છે. તો કે શપક અનિવૃત્તિકરણ વાળા મુનિરાજ તે તો માત્ર યથાયોગ્ય 2 અંતર્મુહૂર્ત પૂરા થતા જ તે સર્વજ્ઞ ભગવાન અર્યંત દશાને પ્રાપ્ત કરવા વાળા છે. એક અંતર્મુહૂર્ત યથાયોગ્ય 10મા ગુણસ્થાનમાં અને એક યથાયોગ્ય અંતર્મુહૂર્ત 12મા ગુણસ્થાનમાં. એટલે 2 યથાયોગ્ય 2 અંતર્મુહૂર્ત સમાપ્ત થતા જ તે સર્વજ્ઞ ભગવાન એટલે કે અર્યંત દશાને પ્રાપ્ત કરશે. છતાં તેમને હજુ પણ 8 કર્મની સત્તા હાજર છે. તેમને 8 કર્મની સત્તા હજી પડેલી છે. 8 કર્મની છે ને, જ્ઞાનાવર્ણીય છે, દર્શનાવર્ણીય છે, મોહનીયની અંદર ચારિત્ર મોહનીયની સત્તા પણ પડી છે. ઉપશમ હોય તો ત્યાં ચારિત્ર મોહનીયની સત્તા ત્યાં ઉપશમ રૂપે છે. અને જો ક્ષપક હોય તો ત્યાં હજી પણ સૂક્ષ્મ લોભ પણ પડેલો, એટલે કે ચારિત્ર મોહનીયની સત્તા પણ પડી છે, અંતરાય કર્મની સત્તા પણ પડી છે અને 4 અઘાતી કર્મની સત્તા પણ પડી છે. તેમાંથી એક પણ કર્મનો પૂર્ણ નાશ નથી થયો. ત્યાં એક પણ કર્મનો, જે મુનિરાજ શપક શ્રેણીવાળા 2 અંતર્મુહૂર્તની અંદર યથાયોગ્ય તે સર્વજ્ઞ થાય છે, અર્યંત દશાને પ્રાપ્ત કરે છે, છતાં પણ તે 2 અંતર્મુહૂર્ત પહેલા યથાયોગ્ય તે દશા પ્રાપ્ત કરવા વાળા મુનિરાજ, અર્યંત દશા પ્રાપ્ત કરવા વાળા મુનિરાજ તેના 2 અંતર્મુહૂર્ત પહેલા તેને 8 કર્મની સત્તા હાજર છે. તેમાંથી એક પણ કર્મનો તેનો પૂર્ણ નાશ થયો નથી. પરંતુ જે મોહનીય કર્મ છે તે નાશની સન્મુખ ઊભું છે. છતાંય
સૂક્ષ્મલોપ પોતાના સામર્થ્યથી પોતાના અસ્તિત્વની જાણકારી મહામુનિરાજને જાણે ગૌરવથી બતાવી રહ્યા છે. મોહનીય કર્મ નાશની સન્મુખ જ છે. મોહનીય કર્મ જે છે તે નાશની સન્મુખ જ છે. છતાંય સૂક્ષ્મ લોભ પોતાના સામર્થ્યથી પોતાના અસ્તિત્વની જાણકારી તે મહામુનિરાજને જાણે ગૌરવથી એટલે છાતી કાઢીને બતાવી રહ્યો છે. જેવી રીતે કોઈ દીવડો ઓલવાતો હોય તો ઓલવાતી વખતે કેવો થાય? પ્રકાશમાન થાય છે. પણ તે દીવડો અંતમાં ભપકીને જેમ બુઝાઈ જાય છે તેમ અન્ય જ્ઞાનાવરણી સાતે કર્મો તે પોતપોતાની સ્થિતિ અનુસાર સત્તામાં પડ્યા છે. જ્ઞાનાવરણી આદિ સાતે કર્મો તે પોતપોતાની જેવી જેના પરિણામ છે તે પ્રકારની એની સ્થિતિ અનુભાગ પડ્યા છે તે સત્તામાં છે. છતાં પણ તે સાતે કર્મની નિજરાતો યથાયોગ્ય ઉત્તરોત્તર યથાક્રમ અને યથાસ્થાન ચાલુ છે. તેની સ્થિતિ પડી છે, સ્થિતિ સત્તામાં છે, પરંતુ તે સાતે કર્મની નિજરા તે ઉત્તરોત્તર યથાક્રમ યથાસ્થાન ચાલુ જ છે. એની અંદર ત્રીજી અપેક્ષા તો કે ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સુનિશ્ચિત તે વિસદસ્ય છે. ભિન્ન ભિન્ન સમયવર્તી વાળા જે જીવોના પરિણામ જે છે તે ભિન્ન ભિન્ન સમયવર્તીની અપેક્ષાએ કેવા વિસદસ્ય, તે સમાન નથી, પરંતુ તે એક એક સમયની અપેક્ષાએ જોવો તો કેવા છે? સમાન છે. તો કે ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ છે તો સુનિશ્ચિત પણ કેવા છે? વિસદસ્ય. અને એક સમયવર્તી જીવોના પરિણામ તે પણ સુનિશ્ચિત પણ કેવા છે? સદસ્ય એટલે કે સમાન છે. એક સમયવર્તી વાળા જીવના બધા પરિણામ કેવા હોય છે? સમાન. અને ભિન્ન સમયવર્તી વાળા જીવોના પરિણામ કેવા હોય છે? વિસદસ્ય કે તે ભિન્ન ભિન્ન હોય છે. ભિન્ન ભિન્ન સમયની અપેક્ષાએ. ચોથી અપેક્ષા અનિવૃત્તિકરણ જે બાદર સંપ્રાય ગુણસ્થાન છે તેમાં જે બાદર શબ્દ આવ્યો, આની અંદર કયો આવ્યો? બાદર શબ્દ. તે અંતદીપક છે. તે કેવો છે? અંતદીપક. તો અંતદીપક આપણે કોને કીધું? કે જે અંતમાંથી પહેલે સુધી પ્રકાશિત કરે. એટલે 9મા ગુણસ્થાનમાં બાદર શબ્દ છે ને, તે બાદર શબ્દ તે પહેલા ગુણસ્થાન સુધી તે પ્રકાશિત થાય છે. એટલે કે પહેલા ગુણસ્થાનથી લઈને આ ગુણસ્થાન સુધીના બધા જીવ બાદર કસાય સહિત છે. બાદર કસાય સહિત ત્યાં છે. એટલે કે મિથ્યાત્વ બાદર સંપ્રાય પણ બોલાય, સાંસાધન સમ્યક્ત્વ બાદર સંપ્રાય પણ બોલાય, મિશ્ર ભાષા બાદર સંપ્રાય, એવી રીતે બધા ગુણસ્થાનમાં બાદર સંપ્રાય કહી શકાય. કેમ કે આ જે ગુણસ્થાનમાં બાદર શબ્દ છે તે કેવો છે? અંતદીપક છે. એટલે કે છેલ્લેથી પહેલે સુધી પ્રકાશિત કરે છે. અંત એટલે છેલ્લેથી પહેલે સુધી પ્રકાશિત કરે, અને આદિદીપક એટલે પહેલેથી છેલ્લે સુધી પ્રકાશિત કરે. તો અહીં કયો શબ્દ છે? બાદર. તે અંતદીપક છે. માટે 9માંથી પહેલા સુધી તે બાદરને પ્રકાશિત કરે છે. તો આપણે આ 5 વિશેષ અપેક્ષા એવી, તો એમાં પહેલું કઈ એવી? તો કે પહેલી વિશેષ અપેક્ષાની અંદર જે 4 આવશ્યક કાર્ય છે તે તો થાય જ છે. બીજી વિશેષ અપેક્ષાની અંદર ચારિત્ર મૌન્ય કર્મ જે છે તે બાદર કૃષ્ટિથી કેવું થઈ જાય? સૂક્ષ્મ કૃષ્ટિરૂપ થઈ જાય છે. અને આ કૃષ્ટિકરણને કારણે સૂક્ષ્મ લોભ કસાયને છોડી દો તો બાકીના 11 કસાય અને 9 નો કસાય તેનો કાં તો સર્વથા ઉપશમ થઈ જાય છે અથવા તો તેનો સર્વથા ક્ષય થઈ જાય છે. તો અહીં આપણે પહેલો શબ્દ એવો કૃષ્ટિકરણ એટલે શું? તો કે ક્રમથી કસાયોનું હીનપણું થવું અને તેનો અનુભાગ ફર દેવાની જે શક્તિ છે તેની ઉત્તરોત્તર હીનતા થવી, તેનું નામ જ કૃષ્ટિકરણ કહેવામાં આવ્યું. અને આ કાર્ય તે 9મા ગુણસ્થાનમાં જ થાય છે. બાદર કૃષ્ટિ કોને કીધી? તો કે બાદર કૃષ્ટિ જે છે તે અનિવૃત્તિકરણ નામનું જે 9મું ગુણસ્થાન છે તેની પૂર્વે જોવામાં આવતા જે સ્પર્ધક છે તેને કેવા કીધા? પૂર્વ સ્પર્ધક. તે પૂર્વ સ્પર્ધકોનું અનિવૃત્તિકરણના નિમિત્તિ પરિણામોના નિમિત્તથી તેનો અનુભાગ ઘટતો ઘટતો ક્ષીણ થાય, તે ક્ષીણ સ્પર્ધકોને શું કહેવામાં આવ્યું? અપૂર્વ સ્પર્ધક. હવે એવા અપૂર્વ સ્પર્ધકથી પણ એનો અનંતમાં ભાગ જેટલો અનુભાગ ઘટતો 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 ક્ષીણ થાય છે, તે ક્ષીણ સ્પર્ધકોને બાદર કૃષ્ટિ કહેવામાં આવી. એનો અર્થ શું થયો? કે સંજલન, ક્રોધ, માન, માયા અને લોભ બધા કસાયોનો અનુભાગનું ઘટાડવું અથવા તો તેનું ક્ષીણ કરવું એ જ બાદર કૃષ્ટિ છે. બાદર એટલે બાદર શબ્દનો સ્થૂળ થાય છે અને કૃષ્ટિ એટલે એને ટુકડા કરવા. પછી આગળ એવું સૂક્ષ્મ કૃષ્ટિ કોને કહે છે? બાદર કૃષ્ટિથી સૂક્ષ્મની વાત આવી ને, તો કે સૂક્ષ્મ કૃષ્ટિ રૂપ થઈ જાય છે. તો કે સૂક્ષ્મ કૃષ્ટિ કોને કીધી? તો કે બાદર કૃષ્ટિથી પણ અનંતમાં ભાગનો અનુભાગ ક્ષીણ થતો થતો રહે છે તે સ્પર્ધકોને તેને સૂક્ષ્મ કૃષ્ટિ રૂપ કહે છે. પછી આપણે વાત કરી
કે મોહનીય કર્મની, તો કે ત્યાં મોહનીય કર્મ નાશની સન્મુખ છે છતાં પણ ત્યાં સૂક્ષ્મ લોપ પડેલો છે, તેને અસ્તિત્વની જાણકારી તે મહામુનિરજને જાણે ગૌરવતાથી બતાવી રહ્યો છે. પછી વાત આવી ભિન્ન ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ કેવા છે સુનિશ્ચિત પણ વિસદસ્ય છે. ભિન્ન ભિન્ન સમયવર્તીની અપેક્ષાએ અને એક સમયવર્તી જીવોના પરિણામ કેવા તે પણ સુનિશ્ચિત પણ તે સદસ્ય છે. અનિવૃત્તિકરણ બાદર સંપ્રદાયમાં જે બાદર શબ્દ છે તે અંતદીપક છે. તે છેલ્લેથી પહેલે સુધી તે બાદરને પ્રકાશિત કરે છે. તેથી પહેલા ગુણસ્થાનથી લઈને 9 ગુણસ્થાન સુધી બાદર શબ્દ લગાડી શકાય. હવે આગળ અનિવૃત્તિકરણ જે બાદર સાંપ્રદાયિક પ્રવિષ્ટ શુદ્ધિ સંયતોમાં ઉપશમ પણ હોય છે અને ક્ષપક પણ હોય છે. આખું નામ લખ્યું છે અનિવૃત્તિકરણ બાદર સાંપ્રદાયિક પ્રવિષ્ટ શુદ્ધિ સંયત. તેમાં ઉપશમ પણ છે અને ક્ષપક પણ છે. હવે સાંપ્રદાયિક શબ્દનો અર્થ શું છે? કસાય છે. અને બાદર સ્ટૂરને કહે છે. માટે સ્ટૂર કસાઈને શું કીધું? બાદર સંપ્રદાય કીધું. સ્ટૂર કસાઈને શું કીધું? બાદર સંપ્રદાય. અને અનિવૃત્તિ રૂપ બાદર સંપ્રદાયને અનિવૃત્તિ બાદર સંપ્રદાય કીધું. આ અનિવૃત્તિ બાદર સંપ્રદાય રૂપ પરિણામોમાં જે સંયતોની વિશુદ્ધિ પ્રવિષ્ટ થઈ ગઈ છે, એટલે કે એના પરિણામોની વિશુદ્ધિ થઈ છે, એમાં પ્રવેશ થયો છે, તે પોતાના શુદ્ધ ઉપયોગમાં જે લીન થયો છે, તેને અનિવૃત્તિકરણ બાદર સાંપ્રદાય પ્રવિષ્ટ શુદ્ધિ સંયત જે આપણે આગળ નામ જોયું હતું તેવા સંયતોમાં ઉપશમ અને શપક બંને પ્રકારના જીવો હોય છે. તો આ સંયતોને મળીને એક અનિવૃત્તિકરણ ગુણસ્થાન થાય. બંનેને ઉપશમ અને શપક બે ભેગા થઈને 9મું ગુણસ્થાન છે અનિવૃત્તિકરણ. તેના બે ભેદ કીધા, ઉપશમની અપેક્ષા અને શપકની અપેક્ષા, પણ બંનેના ભેગા થઈને અનિવૃત્તિ બે એમાં ગુણસ્થાન ભેદ નથી પડ્યા. બંને પ્રકારના ભેદને જ 9મું ગુણસ્થાન કહેવામાં આવ્યું. તો કે પ્રશ્ન કર્યો, શંકા કરી કે જેટલા પરિણામ થાય છે તેટલા જ ગુણસ્થાન કેમ નથી હોતા? તો કે ઉપશમના પરિણામ થયા તો એ જુદું ગુણસ્થાન, શપકનું પરિણામ થયું તો એ જુદું ગુણસ્થાન. તો કે ના, જેટલા પરિણામ છે તેટલા જ ગુણસ્થાન માનવામાં આવે તો વ્યવહાર ચાલી શકતો નથી. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિયત સંખ્યા વાળા જ ગુણસ્થાન કહેવામાં આવે છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ જે નિયત જે સંખ્યા છે તે અપેક્ષાએ જ ગુણસ્થાન કહેવામાં આવે છે. તો આ પ્રકારે અહીં 9મું ગુણસ્થાન પૂરું થાય છે. હવે 10મું ગુણસ્થાન. તો કે 10મું ગુણસ્થાન તેનું નામ શું છે? સૂક્ષ્મ સાંપ્રદાય. 10મા ગુણસ્થાનનું નામ સૂક્ષ્મ સાંપ્રદાય. તો પહેલું એનું આખું નામ શું છે સૂક્ષ્મ સાંપ્રદાયનું? સૂક્ષ્મ સાંપ્રદાય તેનું આખું નામ છે સૂક્ષ્મ સાંપ્રદાય પ્રવિષ્ટ શુદ્ધિ સંયત. શું નામ છે? સૂક્ષ્મ સાંપ્રદાય પ્રવિષ્ટ શુદ્ધિ સંયત. અહીં સૂક્ષ્મનો અર્થ શું થાય? અત્યંત હીન ભાગ. અત્યંત હીન ભાગ. ઓલા બાદરમાં સ્થૂળ હતું, અહીં કેવો છે? અત્યંત હીન ભાગ, હીન અનુભાગ. સાંપ્રદાયનો અર્થ કસાય. પ્રવિષ્ટ એટલે પ્રવેશ પ્રાપ્ત, શુદ્ધિ એટલે શુદ્ધ ઉપયોગ, અને સંયત એટલે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની અંદર લીન થવું. તો કે શું થયો આખો અર્થ? તો અત્યંત હીન અનુભાગ સહિત, લોભ કસાયના વેદન સહિત, અત્યંત હીન અનુભાગ છે અને લોભ કસાયનું વેદન પણ છે, તેના સહિત વિશેષ વૃદ્ધિગત વિતરાગ પરિણામોની પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની અંદર લીન થવું, શુદ્ધોપયોગરૂપ પરિણામથી યુક્ત જે જીવ છે તેને સૂક્ષ્મ સાંપ્રદાય પ્રવિષ્ટ શુદ્ધિ સંયત કહેવામાં આવ્યું. પરિવાર સૂક્ષ્મ કોને કીધું? સૂક્ષ્મ એટલે અત્યંત હીન અનુભાગ, સાંપ્રદાય એટલે કસાય, પ્રવિષ્ટ એટલે પ્રવેશ પ્રાપ્ત કરવો એટલે કે પ્રવેશ મેળવવો, શુદ્ધિ એટલે શુદ્ધ ઉપયોગ, અને સંયત એટલે શુદ્ધાત્મ સ્વરૂપની અંદર લીન થવું. તો અત્યંત હીન અનુભાગ સહિત લોભ કસાયના વેદન સહિત જે વિશેષ જે વૃદ્ધિગત વિતરાગ પરિણામો છે તેના દ્વારા પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની અંદર લીન શુદ્ધોપયોગ યુક્ત જે જીવ છે તેના પરિણામ વાળા જે જીવ છે તેને સૂક્ષ્મ સાંપ્રદાય પ્રવિષ્ટ શુદ્ધિ સંયત કહેવામાં આવ્યું. આવમું જે 10મું ગુણસ્થાન છે તેમાં ચારિત્ર મોહનીય કર્મને કાં તો સાક્ષાત સહી થાય છે, કાં તો તેનું ઉપશમ કરવા વાળું આવું વિશેષ સામર્થ્યવાન આ ગુણસ્થાન છે. આ 10મું ગુણસ્થાન છે તે શ્રેણીનું 3જું ગુણસ્થાન છે. શ્રેણીનું કેટલામું છે? 3જું ગુણસ્થાન. તો અહીં શું છે? ચારિત્ર મોહનીય જે કર્મ છે એનો કાં તો
સાક્ષાત ક્ષય થઈ જાય છે, પૂર્ણ ક્ષય થઈ જાય. સપક શ્રેણીવાળાને 10મા ગુણસ્થાનના અંતે છેલ્લા સમયે તેનો શું થઈ જાય? પૂર્ણ ક્ષય થઈ જાય છે. અને જો ઉપશમ શ્રેણીવાળા હોય તો તેના ચારિત્ર અમોન્ય કર્મનો ત્યાં ઉપશમ થઈ જાય છે. આવું વિશેષ સામર્થ્ય આ ગુણસ્થાનની અંદર પડેલું છે. પ્રશ્ન શું છે કે આ સૂક્ષ્મ સાંપ્રદાયિક ગુણસ્થાન બળવાન કે વિશેષ સામર્થ્યવાન તમે કીધું તે કઈ અપેક્ષાએ કહેવામાં આવે? કીધું ને વિશેષ સામર્થ્યવાન, તો આ 10મું ગુણસ્થાન તેને બળવાન કીધું, તેને વિશિષ્ટ સામર્થ્યવાન તમે કઈ અપેક્ષાએ કહેવામાં આવ્યું? તો 10મા ગુણસ્થાનને બળવાન કહેવાની અપેક્ષા એટલા એ અપેક્ષા એને બળવાન કીધું છે કે ત્યાં સૂક્ષ્મ લોભનો ઉપશમ કે ક્ષય કરવાની જે શક્તિ તે નથી તો અપૂર્વકરણમાં કે નથી અનિવૃત્તિકરણમાં. જે સૂક્ષ્મ લોભ છે તેનો ઉપક્ષય કરવાનો કે ક્ષય કરવાની શક્તિ નથી 8મા ગુણસ્થાનમાં કે નથી 9મા ગુણસ્થાનમાં. એટલું 10મા સૂક્ષ્મ સાંપ્રદાયમાં જ સૂક્ષ્મ લોભનો નાશ કરવાનું સામર્થ્ય છે. તેથી તેને બળવાન કહેવામાં આવ્યું. ફરીવાર, સૂક્ષ્મ સાંપ્રદાય નામનું જે 10મું ગુણસ્થાન છે ત્યાં ચારિત્ર મૌનીય કર્મની જે પ્રકૃતિઓ છે તેનો કાં તો સાક્ષાત ક્ષય થાય છે સપકમાં, અને ઉપશમ શ્રેણી હોય તો ત્યાં ઉપશમ થાય છે. તેવું વિશેષ સામર્થ્ય આ ગુણસ્થાનની અંદર સામર્થ્ય પડેલું છે. તો કે તમે એને કેમ સામર્થ્યવાન કીધું? કઈ અપેક્ષાએ કીધું? તો કે 10મું ગુણસ્થાનને બળવાન કહેવાની અપેક્ષા એ છે કે જે સૂક્ષ્મ લોભ છે તે સૂક્ષ્મ લોભનો ઉપશમ કે ક્ષય કરવાની શક્તિ ના તો 8મા ગુણસ્થાનમાં હતી કે નથી 9મા ગુણસ્થાનમાં, ખાલી 10મા ગુણસ્થાનમાં સૂક્ષ્મ લોભનો નાશ કરવાનું સામર્થ્ય છે. તે અપેક્ષાએ તેને બળવાન કહેવામાં આવ્યું હતું. અહીંયા આ કથન તે ખાલી સ્વંજલન કસાયની અપેક્ષાથી જ છે. બીજા 3 કસાય તો ત્યાં છે ને, ખાલી સ્વંજલન કસાયની અપેક્ષાથી છે. અને તેમાં સ્વંજલન લોભ કસાય નિયમથી છેલ્લે જ નષ્ટ થાય છે, એ પણ યાદ રાખવું જરૂરી છે. જે સૂક્ષ્મ સ્વંજલનમાં લોભ કસાય એ પણ સૂક્ષ્મ, તે નિયમથી છેલ્લે જ નષ્ટ થાય છે. ક્રોધ, માન, માયા ને લોભ, એમાં લોભ છેલ્લે નષ્ટ થાય છે, એ ખાસ યાદ રાખવું જરૂરી છે. તે લોભ કસાય જે છે તેને નિયમથી સ્વદયી પ્રકૃતિ કીધી છે, તેને છેલ્લે જે નાશ થાય છે એ પણ અહીં યાદ રાખવું જરૂરી છે. તો કે સ્વંજલન, ક્રોધ, માન, માયા અને સ્થૂળ લોભ શું સૂક્ષ્મ લોભથી બરહીન છે? ફરીવાર પ્રશ્ન નવો થયો કે જે સ્વંજલનમાં ક્રોધ, સ્વંજલન માન, સ્વંજલન માયા અને સ્વંજલનમાં સ્થૂળ લોભ, સૂક્ષ્મ લોભ નહીં સ્થૂળ લોભ, તે શું સૂક્ષ્મ લોભથી બરહીન છે? કે હા, ચોક્કસ તે બરહીન છે. કેમ કે સૂક્ષ્મ લોભથી પહેલા 9મા ગુણસ્થાનમાં સ્વંજલન, ક્રોધ આદિનું ઉપશમ કે ક્ષય થઈ જાય છે. ત્યાં સૂક્ષ્મ સ્થૂળ લોભનો પણ ત્યાં ક્ષય થઈ જાય છે કે ઉપશમ થઈ જાય છે, અને સ્વંજલન, ક્રોધ, માન, માયાનો પણ ત્યાં ઉપશમ કે ક્ષય થઈ જાય છે. માટે સૂક્ષ્મ લોભથી એટલે કે સૂક્ષ્મ લોભથી પહેલા 9મા ગુણસ્થાનમાં તેનો ઉપશમ કે ક્ષય થતો હોવાને કારણે સૂક્ષ્મ લોભને બળવાન કહેવામાં આવ્યું. અને તેનાથી આવડો આ સ્વંજલન, ક્રોધ, માન, માયા અને સ્થૂળ લોભ તે બરહીન છે, તેને બરહીન કહેવામાં આવ્યું. હવે નવો પ્રશ્ન થયો પાછો, શું સ્વંજલન કસાયોથી પણ અનંતાબંધી આદિ જે કસાય છે, અનંતાબંધી, અપ્રત્યાખ્યાન ને પ્રત્યાખ્યાન જે આદિ કસાય છે તે બરહીન છે? આ સ્વંજલન કસાયથી પણ અનંતાબંધી જે કસાયો છે આદિ, અનંતાબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન, તે બધા કસાય તેનાથી પણ બરહીન છે? તો કે હા. તો કે કેવી રીતે? તો કે એને અહીં કબડ્ડીનું ઉદાહરણ આપીને સમજાયું છે કે રમતમાં જે પહેલો આઉટ થઈ જાય, કબડ્ડીની રમત છે એમાં જે પહેલો આઉટ થઈ જાય તેને શું કહે છે આપણે? કમજોર ખેલાડી. અને જે રમતમાં છેલ્લે સુધી સ્થાન જમાવે છે તેને શું કહે છે આપણે? બળવાન કે ચતુર કહેવામાં આવે છે. તો સ્વંજલન કસાય અંત સુધી નષ્ટ નથી થતા, 10મા ગુણસ્થાન સુધી તે જામેલા રહે છે. આ અપેક્ષાએ તેને બળવાન કહેવામાં આવ્યો છે. તો એમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. એમ તો અનંતાબંધીને પણ બળવાન કીધો છે, કેમ કે અનંતાબંધીના કારણે, એના નિમિત્ત કારણે જીવ સંસારમાં રખડે છે. અનંતાબંધીનો અભાવ થયો જીવને, એટલે એકવાર જીવને અનંતાબંધીનો અભાવ થયો તો તે જીવ સંસારમાં કિંચિત ન્યૂનતમ ઉત્કૃષ્ટ અર્ધપુદ્ગલ પરાવર્તન કાળથી વધારે બહાર રહી શકતો નથી. તે અપેક્ષાએ અનંતાબંધીને પણ બળવાન કહેવામાં આવ્યો છે. પરંતુ અહીં કઈ અપેક્ષાએ કીધું છે કે સ્વંજલન કસાય તે અંત સુધી તે નષ્ટ થતો નથી 10માના. તેથી
10મા ગુણસ્થાન સુધી તે જામેલો રહે છે. આ અપેક્ષાએ તેને બરવાન કહેવામાં આવ્યો છે. તો તેમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. પરંતુ અનંતાબંધીને પણ બરવાન કીધો છે. તે સંસારનો, તેના નિમિત્તે સંસારનું પરિભ્રમણ ચાલુ રહેશે. પરંતુ એકવાર તેનો અભાવ થયો પછી સંસાર પરિત એટલે કે સીમિત થઈ જાય છે. અનંત કાળની સામે તે અલ્પ થઈ જાય છે. ભલે પછી તે કિંચિત નૂતમ અર્ધપુદ્ગલ પરાવર્તન સુધી રખડે, પરંતુ તે અનંત કાળની સામે એક ટીપા બરાબર છે અને તે તેના જ્ઞાનનું જ્ઞેય છે. કારણ કે આ જે અનંતાબંધી છે તે અનંત સંસારનો અનુબંધ કરાવે છે અને તેની સાથે મિથ્યાત્વ પણ સાથે છે. એક સહચારિણી છે. જ્યાં અનંતાબંધી ઉદયમાં હોય તો સાથે મિથ્યાત્વ પણ ઉદયમાં હોય છે. અનંતાબંધીનો અભાવ થાય તો મિથ્યાત્વનો પણ અભાવ થાય. બંને કેવા છે? સહચારિણી છે. તો ચારિત્ર મોહનીય કર્મની 25 પ્રકૃતિમાંથી કેટલી ચારિત્ર મોહનીયની? 25. કઈ 25 છે પ્રકૃતિ ચારિત્ર મોહનીયની? તો કે 16 ચોકડીની, અનંતાબંધીની 4, અપ્રત્યાખ્યાનની 4, પ્રત્યાખ્યાનની 4 અને સ્વંજલનની 4 અને 9 નો કસાઈની. આવી જે 25 પ્રકૃતિ છે એમાંથી જે કર્મનો નાશ પહેલા થાય છે તેને અન્ય કર્મની અપેક્ષાએ બરહીન માનવામાં આવ્યા છે. એટલે કે કબડ્ડીના એક્ઝામ્પલથી લીધો, જે પહેલો આઉટ થયો તેને કમજોર લીધો અને જે છેલ્લે સુધી રમતમાં રહે છે તેને બળવાન કહેવામાં આવ્યો. તો ચારિત્ર મોહનીયની જે કર્મની 25 પ્રકૃતિ છે એમાં જેનો પહેલો કર્મનો નાશ કે ઉપશમ થાય છે તેને અન્ય કર્મની અપેક્ષાએ તેને બરહીન કહેવામાં આવ્યો. આના આધારે જ સ્વંજલન કસાયોની પહેલા અનંતાબંધી આદિ જે ત્રણેય ચોકડી છે તેનો ઉપશમ કે ક્ષય થઈ જાય છે. 7મા ગુણસ્થાને તો ત્રણેય ચોકડીનો અભાવ હોય છે. તો આ કારણથી અનંતાબંધી આદિ જે કસાયો છે તે સ્વંજલન કસાયથી બરહીન સિદ્ધ થાય છે. આ અપેક્ષાએ તે સ્વંજલન કસાયથી કેવા ત્યાં બરહીન સિદ્ધ થાય છે. જ્યારે જીવ પોતાના નિજ શુદ્ધાત્મ સ્વરૂપની સમક્ષ હોય છે, એટલે કે એની સમક્ષ થાય છે, ત્યારે અધકરણ આદિ પરિણામો દ્વારા ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે અને તે જ સમયે દર્શનમાં ઉપશમ થાય છે અને અનંતાબંધી કસાય ચતુષ્યનો પણ સ્વયં તેનો અપ્રશસ્ત ઉપશમ થઈ જાય છે. તો દર્શન મોહને મરતો જોઈને જાણે અનંતાબંધી પણ સ્વયં મરી જાય છે. શું કીધું? કે જ્યારે જીવ પોતાના સ્વભાવની સન્મુખ થાય છે ત્યારે અધકરણ આદિ પરિણામો, અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ આદિ પરિણામો દ્વારા ઔપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે. કરણલબ્ધિના જે 3 ભાગ છે ને તેની વાત છે. તો કે તેના દ્વારા, તે પરિણામો દ્વારા તે ઔપશમિક સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે અને તે જ સમયે દર્શનમાં તે ઉપશમિત થઈ જાય છે, ઉપશમ થઈ જાય છે અને સાથે તેની સહચારણી જે અનંતાબંધી છે કસાઈ ચોકડી, તેનો પણ અપ્રશસ્ત ઉપશમ અથવા તો સદ અવસ્થારૂપ ઉપશમ, એટલે કે ઉદયના અભાવે ક્ષય, ઉદયાભાવી ક્ષય થાય છે, અપ્રશસ્ત ઉપશમ થઈ જાય છે. તો દર્શન મોહને મરતો જોઈને જાણે અનંતાબંધી કસાઈ જે છે તે પણ સ્વયં મરી જાય છે. ત્યાં સાહિક સમ્યક દર્શનની પ્રાપ્તિના સમયે જે અધકરણ આદિ જે ત્રિકરણ છે પરિણામપૂર્વક, ત્યાં અનંતાબંધી કસાઈ ચોકડીનું 21 કસાઈ અને 9 નો કસાઈની અંદર વિસંયોજિત થઈ જાય છે. અહીં અનંતાબંધીના વિસંયોજ માટે સ્વતંત્ર પુરુષાર્થ, જે વિસંયોજનાનું કાર્ય ચોથા ગુણસ્થાનથી પણ ચાલુ થાય છે 7મા સુધી ગમે ત્યારે થાય. તો સાહિક સમ્યક દર્શનની પ્રાપ્તિ સમયે તેની અનંતાબંધી જે કસાઈ ચોકડી છે તેનું વિસંયોજના ક્યાં થાય છે? તો 21 કસાઈ અને 9 નો 21 કસાઈ એટલે કે એની અંદર 12 કસાઈ અને 9 નો કસાઈ, તેની અંદર તે વિસંયોજિત થઈ જાય છે. તો અહીંયા અનંતાબંધીના વિસંયોજન માટે સ્વતંત્ર પુરુષાર્થ તે અપેક્ષિત છે. ખરેખર તો જીવનો પુરુષાર્થ જ એટલો પ્રબળ છે કે જેના નિમિત્તે અનંતાબંધી કસાઈ ચોકડીની વિસંયોજના 12 કસાઈમાં અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સ્વંજલન અને 9 નો કસાઈની અંદર તેનું વિસંયોજન થાય છે. ત્યાં પુરુષાર્થ જીવનો જે છે ત્યાં તે નિમિત્ત રૂપે છે. અને અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન આઠે કસાય કર્મ એકી સાથે સ્વંજલન કસાય ચોકડી તથા પુરુષ વેદમાં પોતાને પરિવર્તિત કરીને સમાપ્ત થઈ જાય છે. જ્યારે આ બાકીની 2 ચોકડીનો અભાવ થાય છે ત્યારે તેના 8 કસાય કર્મ તે એક સાથે સ્વંજલન કસાયમાં તે એમાં પરિવર્તન થઈને અને પુરુષ વેદમાં તે પોતાને પરિવર્તિત 3 પ્રકારનો વેદ છે ને એમાં પુરુષ વેદની અંદર પોતાને સમર્પિત કરીને, કેમ કે
પુરુષ જ આગળ જઈ શકે, સ્ત્રી વેદ વાળા તો આગળ જઈ શકતા નથી. સ્ત્રી વેદ 9મા ગુણસ્થાન સુધી જોવા મળે છે, ત્યાં તેનો નાશ 9માં થાય છે, પરંતુ તેનો સદભાવ સત્તામાં પડ્યો છે, પરંતુ તે આગળ એટલે ઉદયમાં આવતો નથી. સ્ત્રી વેદ વાળો જીવ મોક્ષે જઈ શકે છે, એટલે કે જેને સ્ત્રી વેદ હતો પરંતુ તેનો અભાવ તો 9મા ગુણસ્થાને થઈ જાય છે, પરંતુ તે સ્ત્રી વેદ હતો તે જીવ મોક્ષની પ્રાપ્તિ કરી શકે તે જ પર્યાયમાં, પરંતુ તે પર્યાયમાં તે તીર્થંકર પદ ધારણ કરી શકતો નથી. તે પણ એક નિયમ છે. તો અહીં તો તેનું પુરુષ વેદની અંદર તે પોતાને સમર્પિત કરી જાય છે. તો અહીં સ્વંજલન કસાય આદિ જે છે તે એક સાથે નષ્ટ નથી થતા. ક્રોધ કર્મ તે માનમાં બદલાય છે, માન તે માયામાં કર્મરૂપ થાય છે, માયા તે લોભમાં સંક્રમિત થાય છે, અને માત્ર લોભ કસાય કર્મ છે તે કોઈ અન્ય રૂપે થતું નથી. તેથી સ્વંજલન લોભનો પણ અંશ કે જે સૂક્ષ્મ લોભ તે વધારે બળવાન છે, જે બધાથી અંતમાં નષ્ટ થાય છે. ફરીવાર બધાની ક્રમ બાય ક્રમ વાત લીધી, તો છેલ્લે લીધું સ્વંજલન 4 કસાય, તે પણ એક સાથે નષ્ટ નથી થતા. ક્રોધ કર્મ જે છે તે માનમાં બદલાય, એટલે પહેલા ક્રોધનો અભાવ થાય છે તે માનમાં બદલાઈ ગયો હોય છે. માન છે તે માયામાં કર્મરૂપ થાય છે, માયા છે તે લોભમાં સંક્રમિત થાય છે. એકમાત્ર લોભ કસાય કર્મ જે છે તે કોઈ અન્ય રૂપે થતું નથી. તેથી સ્વંજલન લોભનો જે અંશ સૂક્ષ્મ લોભ તે વધારે બળવાન કહેવામાં આવ્યો છે, કે જે બધાથી છેલ્લે તેનો નાશ થાય છે. તેને છેલ્લે બધાથી છેલ્લે તેનો નાશ થાય છે. એને સ્વદયી પ્રકૃતિ પણ કહેવામાં આવી છે. આ પ્રકારે આપણે આજ 10મા ગુણસ્થાનની વાત સમજ્યા. તેની અંદર 10મું ગુણસ્થાન જે સૂક્ષ્મ સાંપ્રાય છે તેનું આખું નામ શું આવ્યું? સૂક્ષ્મ સાંપ્રાય પ્રવિષ્ટ શુદ્ધિ સંયત. આખું નામ શું હતું? સૂક્ષ્મ સાંપ્રાય પ્રવિષ્ટ શુદ્ધિ સંયત. અને સૂક્ષ્મ સાંપ્રાય જે પ્રવેશ શુદ્ધિ સંયત 10મું ગુણસ્થાન છે તે ચારિત્રમોનિયનો ત્યાં સાક્ષાત ક્ષય થાય છે, અથવા તો ઉપશમ શ્રેણીવાળાનો ઉપશમ થાય છે. તે માટે ત્યાં વિશેષ સામર્થ્ય આ ગુણસ્થાનની અંદર પડ્યું છે. તો તેને કેમ વિશેષ સામર્થ્ય કહેવામાં આવ્યું? કે ત્યાં આવા સૂક્ષ્મ લોભનો ત્યાં ઉપશમ કે ક્ષય થાય છે. આવો ઉપશમ કે ક્ષય કરવાની સામર્થ્ય 8મા ગુણસ્થાનમાં કે 9મા ગુણસ્થાનમાં જોવા મળતું નથી. માટે આને તે અપેક્ષાએ તેને બળવાન કીધું છે. આમાં પણ સ્વંજલન કસાયની અપેક્ષાથી કીધું છે. ત્યાં સ્વંજલન લોભ કસાય છે તે નિયમથી છેલ્લે જ નષ્ટ થાય છે. તો પછી તેમાં પણ આગળ સ્વંજલન ક્રોધ માન માયા અને સ્થૂળ લોભને પણ બળહીન કીધો. કોની અપેક્ષાએ? સૂક્ષ્મ લોભથી. કેમ કે સૂક્ષ્મ લોભથી પહેલા 9મા ગુણસ્થાનની અંદર સ્વંજલન ક્રોધ માન માયા લોભ અને સ્થૂળ લોભનો પણ ત્યાં ઉપશમ કે ક્ષય થઈ જાય છે, પરંતુ સૂક્ષ્મ લોભ ઉદય રૂપે છે અને તે છેલ્લે નાશ થાય છે. માટે તેને બળવાન કીધું. અને સ્થૂળ લોભ અને સ્વંજલન ક્રોધ માન માયાને ત્યાં હીન કહેવામાં આવ્યા. આ રીતે અલગ અલગ અપેક્ષાએ આપણને વાતો સમજાવી છે. આપણે કાલે ફરીવાર આ 10મા ગુણસ્થાનની શરૂઆતથી લેશું. હવે જ્યાં સુધી ઓલી લિંક ના ચાલુ થાય ત્યાં સુધી આપણે આ જૂનો નંબર હતો 0172 વાળો એ જ કાલથી ચાલુ કરવાનો રહેશે. એટલે થોડું વહેલું ચાલુ થજો, કેમ કે એમાં લાગતા વાર લાગે છે. જય જીનેન્દ્ર. કોઈ પ્રશ્ન હોય તો કહો. मुझे एक क्वेश्चन है, जैसे स्त्री तो 5वें गुणस्थान तक ही जाती है, तो आपने ये कहा ना कि 9वें गुणस्थान में એટલે पर्याय स्त्री, और आगे हाँ हाँ, स्त्री पर्याय अलग बात है और स्त्री वेद अलग बात है, दोनों अलग अलग है. हाँ, स्त्री पर्याय 5वें गुणस्थान से आगे नहीं जा सकती, लेकिन स्त्री वेद वाला मोक्ष भी प्राप्त कर सकता है वो पर्याय में, लेकिन इसका वेद नहीं रहता. वेद का अभाव तो 9वें में हो जाता है. स्त्री वेद का वो पुरुष वेद में चला जाता है, संक्रमित होता था, वो अभाव हो जाता है. वहां से तो आगे एकला पुरुष वेद ही रहता है. और जो 5वें गुणस्थान है ब्रह्मचर्य प्रतिमा है, એટલે वहां तो इसको ब्रह्मचर्य प्रतिज्ञा નું पालन है, फिर भी सत्ता में पड़ा है वेद. वो सत्ता में पड़ा है, इस अपेक्षा से 9वां गुणस्थान तक 9 कसाई में वेद भी देखने में आता है, लेकिन वो उदय में नहीं आता, सत्ता में पड़ा है इस अपेक्षा से. स्त्री वेद वाला इसका वो समय स्त्री वेद नहीं है, वो तो 9वें गुणस्थान में सत्ता में पड़ा था, वो भी चला गया. उदय तो 5वें गुणस्थान तक ही है. उदय 5वें गुणस्थान तक ही है.
5वें गुणस्थान तक ही स्त्री वेद है। हाँ, उदय में पुरुष कोई होता है उसको भी स्त्री वेद बताता है, ये चीज समझ। पुरुष पर्याय अलग बात है, पुरुष वेद अलग बात है, वेद अलग बात है, नपुंसक वेद अलग बात है, नपुंसक अलग है, એટલે पर्याय अलग है, वेद आखी अलग बात है। आप कोई मनुष्य है और स्त्री जैसा हाव भाव करता है तो इसको वो स्त्री वेद होता है। कोई स्त्री है पुरुष जेवा हाव भाव करती है तो वो पुरुष वेद इसके अंदर पड़ा है। ठीक है। हाँ, રસ્તો એ થાય કે કર્મ તો જળ છે તો એને કેવી રીતે ખબર પડી કે પુરુષ વેદ છે કે સ્ત્રી વેદ છે? કોને? એને ક્યાં કઈ ખબર હોય? કર્મની વાત કરે છે કે પ્રત્યેક આપ એને કઈ ખબર નથી હોતી, બધું આ તો સ્વયં થાય છે, આ તો આપણને સમજાવવા માટે સમજાવ્યું છે। એને કોઈને કઈ ખબર નહોતી મારે અત્યારે આમ થયું ને મારે આમ થયું, એ તો પોતાની વિતરાગતામાં જ એની શુદ્ધિની વૃદ્ધિ થાય। કર્મની અપેક્ષાએ સ્વતંત્રતાથી વેદનો અભાવ થઈ જાય। વેદની વાત ન સમજવાની હે મગજમાં ન બેસી। શું? વેદની વાત એક કાલે કરી છે, વેદની વાત કરી છે, વેદ પુરુષ વેદની વાત એ એક મગજમાં નથી બેસી બરાબર। હા હા, વાંધો। સ્ત્રી વેદ વાળો એટલો એક નિયમ છે, સ્ત્રી વેદ વાળો ઈ જ પર્યાયમાં મોક્ષની પ્રાપ્તિ કરી શકે, પરંતુ ઈ જ પર્યાયમાં તે તીર્થંકર ન થઈ શકે, આવો નિયમ છે। પરંતુ એનો સ્ત્રી વેદ હોતો નથી તો 9માં અભાવ થઈ ગયો, પરંતુ એના ભૂત નિગમમાં એને સ્ત્રી વેદ હતો ને તે અપેક્ષાએ કહેવામાં આવ્યું। બરાબર। બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો। બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો। બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય। બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય। બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો।